મોરબીમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ઉજવણી થઈ છે, જેમાં મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજ રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। આ બાબતે વાત કરીએ તો મોરબીમાં આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગની ઉજવણી કરવામાં આવી। રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારી અને કર્મચારીઓ તેમજ સરકારી શાળાના બાળકો અને શિક્ષકો આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતા અને યોગના દાવ કર્યા હતા। આ પ્રમાણે એસપી રોડ પર મોરબી મહાનગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ એટલે શરીરની તંદુરસ્તી રહે, જળવાઈ રહે તે માટેનો એક અંગ કસરતનું દાવ છે, જેનાથી રોગ દૂર ભાગે છે। ઘણા લોકો કાયમી ધોરણે યોગના આસન કરી રહ્યા છે। આ યોગથી મન અને તનની તંદુરસ્તી જળવાઈ રહે છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચકારી ટીવી ન્યૂઝ, મોરબી।